ઉત્સાહ અનુભવીએ છીએ કે એમને અમારે બહેનોને આટલી આગળ લાવવા અને એક સપનું કે બહેનોને પાંખો આપવી, એટલે કે ખરેખર એમને પાંખો આપવી. શરૂઆત અમને એસએજીથી કરી, 50 રૂપિયા 100 રૂપિયા ભરાવાથી વીઓમાં જોડ્યા, બધા એસએજી એક કરી દીધા, એ વીઓ જોડી અને બધા ગામ એક કરી દીધા અને ઘણી બધી લાભો આપ્યા, ગ્રાન્ટો આપી. એક એસએજીને 1.5 લાખ રૂપિયા, એ રીતે એક વીઓને 15 લાખ રૂપિયા, સીએલએફમાં કરોડો રૂપિયા આપ્યા કે બધી બહેનો કંઈક ને કંઈક યુનિક કરી શકે, પોતાના જે સપના હોય એ પૂરા કરી શકે, નાની મોટી એમને પોતાનું બિઝનેસ કરી શકે. અમે પહેલાં ઘરે આમ કંઈ ડ્રેસ બીજો લેવો હોય તો એમ વિચારવું પડતું, પણ અત્યારે અમારે વિચારવું નથી પડતું, કેમ કે અમે ખુદ મંથલી 15 થી 20 હજાર રૂપિયા કમાઈ લઈએ. અમે એ 15 થી 20 હજાર રૂપિયાનું અમે જે ધારો એ કરી શકો. પહેલાં ઘરવાળા જોડે માંગવું પડતું, એટલે ઘરવાળો કહે કે ના આ મહિને આ ડ્રેસ નહીં મળે, પછી મળશે. સીએમ સરનો હું ખૂબ આભાર માનું છું કે અમને બહેનોને આટલી ઉડાન તોડી પહોંચાયા. બસ આજે સીએમ સાથે સીધો વાત કર્યો છે. સીએમ સાથે વાત કરીને ખૂબ મજા આવી. એમને પૂછ્યું અમારા વિશે કે તમે શું આત્મનિર્ભર બન્યા, કઈ રીતે બન્યા, શું શું કર્યું. તો અમે અમારા મંડળો બનાવ્યા. અમને સરકાર શ્રી તરફથી મને તો ડ્રોન મળ્યું, અંદાજિત 17 લાખની પૂરેપૂરી અમારી કીટ છે. અને સાહેબે એ પણ કીધું કે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ડાયરેક્ટ કલેક્ટરશ્રીને કહો, જે અમારા સુધી પહોંચે. અને તમે બીજા બધા જે બહેનો અહીંયા છે તો સશક્ત થઈ જ છે, પણ જે ઘરે છે, જે સખી મંડળમાં નથી જોડાયા, જેને સરકારશ્રીની મહિલાઓ માટેની યોજનાનો લાભ નથી લીધો, તો એમને પણ કહો અને બધાને આગળ લાવવા માટે હું સીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને ખૂબ રિલેક્સેશનથી અમને જાણે અમારા ઘરના વ્યક્તિઓ એ રીતના વાત કરીને અમને પૂરેપૂરો સહકાર આપ્યો અને કીધું કે તમે આગળ આવો અને બેન અમે બેઠા છીએ. માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.